આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામની દિવ્યાંગ મહિલા પદ્મા પટેલની પ્રેરણાદાયક કહાણી ચર્ચામાં છે. બાળપણથી જ બંને પગે દિવ્યાંગ હોવાને કારણે તેમને જીવનમાં અનેક શારીરિક અને સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહીં અને અભ્યાસ ચાલુ રાખીને BCA સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું. પદ્મા પટેલનું માનવું હતું કે દિવ્યાંગતા કોઈ વ્યક્તિના સપનાઓને રોકી શકતી નથી. લગ્ન પછી તેમના જીવનમાં વધુ સકારાત્મક ફેરફાર આવ્યો. તેમના પતિ પાર્થ, જે ગુજરાત ગેસમાં નોકરી કરે છે, તેમણે પદ્માને દરેક પગલે સાથ આપ્યો. પાર્થ દરરોજ પદ્માને પોતાની ગોદમાં ઊંચકી બાઇક પર બેસાડી ટ્યુશન ક્લાસ સુધી લઈ જાય છે અને પાછા ઘરે પણ લાવે છે. પદ્મા હાલમાં સુખાબારી ગામ અને ચીખલી તાલુકાના ફળવેલ સહિત 3 જગ્યાએ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને નજીવી ફી લઈને અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. તેમની હિંમત અને પતિ પાર્થનું સમર્પણ સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે. આ દંપતીની કહાની દર્શાવે છે કે સાચું જીવનસાથી હોય તો શારીરિક મર્યાદાઓ પણ સપનાઓને અટકાવી શકતી નથી.